ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવા બ્લોગમાં પાછું તમારું સ્વાગત છે. શિયાળામાં કેરીની સીઝન હોય પણ આપણે કેરી લાવ્યા નથી. બેન નાની હતી ક્યારે બહુ ખાધી. મેં નાની હતી તે શિયાળામાં શું ખાધું? કેરી ખાધી. પપ્પા લાવતા ને. વંદન છે ને કેરીનું અત્યારે આવું બોલતો હતો અને હવે છે ને અમે ગાર્ડનમાં જઈએ છીએ ચાલવા અને કેરી અત્યારે આવે એને કોણ સમજાવે. હવે છે ને એને ગાર્ડનમાં વોકિંગ કરાવવા જઈએ છીએ. વંદનભાઈ ચપ્પલ પહેરીને તૈયાર થઈ ગયા છે અને મેં બધું કામ પતાવી દીધું છે. ખાલી છે ને 10 મિનિટ બાકી છે. એ છે ને ગાર્ડનમાં આવી ગયા છે અને વંદન વોકિંગ કરવા માંડ્યો છે. આજે કેટલામો દિવસ છે? ચોથો. એને એ નથી ખબર બોલો. અને વંદને ચોથા જ દિવસે ચપ્પલ છોડાવી નાખે. બધા ગાડી છોડાવે, વંદને ચપ્પલ છોડાવ્યા. એમ વંદન ચપ્પલ બગડે, મારો પગ તો ન બગડે. એ વાત હાશી લે. હાથ દુખાય. આમાં હાથ ક્યાં દુખે? એમ નહીં, પેલા એમ કહેતો તો આખો રાઉન્ડ મારીશ, બરોબર? અને હજી તો અહીંયા પોઈગો છે, આટલા જ આપણે આયલા છે. વળી ગયો ને એટલે પપ્પા સીધો રાખો, વળી જશે ને એટલે દુખાય. આમ સીધું હા એમ કે સીધો રાખો. હવે ને આમ ઊંચો હાથ રાખવી ને આપણે તો એ આપણા હાથ ઉપર વજન દે ને આમ નીચો હાથ રાખવી ને તો એની ઉપર વજન લેવાય. એવું કસરતવાળા મેડમે મને કીધું હતું કે વંદનને જ્યારે વોકિંગ કરાવો ને હાથ નીચો રખાવજો. તો ચાલો હવે વંદનને થોડુંક વોકિંગ કરાવી લેવી. તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હમણાં મળીએ. ત્રાસા પગ પડે સીધા ભાઈ. છે ને અમે રોજ છે ને તડકો ખાવા ઊભા રહેવી. તડકોય ખવાઈ જાય વંદનને. વિટામિન સી મળે ને એટલે વિટામિન સીની દવા ન લેવી પડે વંદનને. પણ આમ જોઈ કેમ ઊભો છે, આમ જોવો એકદમ હરખો નથી ઊભો રહેતો. ગોઠણ બિલકુલ ટાઈટ નથી કરતો. આમ ન હાલે. આ પગ આમ સીધો જ રહેવો જોઈએ. હવે હું છે ને રિયાન્સીને લેવા જાઉં છું. મારે રિયાન્સીને લેવા જવાનું ને એટલે મોડું જ થઈ જાય. આજે વંદનને સ્કૂલમાં પ્રવાસ છે એટલે વંદનને સ્કૂલે નથી જવાનું એટલે મારે રહેવું લેવા જવી પડશે. રિયાન્સી સ્કૂલ એટલી આગી છે, બધા લઈ લઈને આવવા માંડ્યા છે કારણ કે 12 વાગી ગયા છે. થોડીક લેટ થઈ ગઈ. કપડાવાળા લીધી છે. મારી રિયાન્સી આવેલી આવે છે. તો રિયાન્સી આવી ગઈ છે. સી હું કહેલું આજે કુલે ચોકલેટ આપી. રિયાન્સી ને સારું રોજ બર્થડે હોય એટલે ચોકલેટ આપે. અને હું જ્યારે લેવા આવું ને ત્યારે હું વ્લોગમાં લઉં તો તમને ખબર પડે ને મારી ઢીંગલી કેટલી ડાઈ છે. ડાઈસો ને બટા તું કેટલી ડાઈસો? હે ચોકલેટ આપી તું ખાઈ ગઈ કે બેગમાં પડીશ? મને આપીશ? હે મને આપીશ? રિયાન્સી ક્યારેક એમ કે મમ્મી તમે લેવા આવજો. આ તે એમ કીધું ને તમે લેવા આવજો એટલે હું આવી. પપ્પા ન આયા, ઈ કે તું જા. મને એમ કીધું તું જા તો હું આવી ગઈ. ઈ બેગમાંથી કાઢવાની નથી હો. લઈ લો બેગ. રીવું એમ થોડી પકડાય બેગ. લાય હું લઈ લઉં. મારે ચોકલેટ ખવાય ને. હું બેગ લઈ લો મને તો ચોકલેટ દે ને. તો રિયાન્સીની બેગ મેં લઈ લીધી છે. ચોકલેટમાં મને ભાગ મળે ને એટલે. તકો લાગે છે. તને તકો લાગે છે? નથી લાગતો. આ પેન્સિલની કીટ આપી છે ને? કોનો બર્થડે હતો? બે પેન્સિલ આપી. બે પેન્સિલ
તે બર્થડે કોને હતો? જો એની બેગ એને સહન નથી થતી, જીવ એનો બેગમાં ને બેગમાં. હે રિયાન્સી, કોનો બર્થડે હતો? કોનો બર્થડે હતો એ તો કે મને. એ ઢીંગલી, કોનો બર્થડે હતો? નામ બોલ એનું. તો આ નામ કોઈ દી કોઈના ન આવડતા હોય. કુલે સાઈ એને આપે. સારું તે મને કીધું, નકર મને તો ખબર જ ન પડે. હું કુલે નથી જાતી એટલે મને ચોકલેટ ન આપે. જો રેવું ને આવી કીટ આવી સ્કૂલે, આજ કોકનો બર્થડે હશે ને તે. ચોકલેટ આમાં રેવું, આ કીટ તારી હે? અને ચોકલેટ આપ ને રીખમ. તાર કીટ જોતી છે કે ચોકલેટ? તો લાય કીટ મને આપી દે. બે માંથી એક તારું અને એક મારું. હું તને લેવા આવી હતી એટલો ભાગ ન પડે મારો. તાર કયું જોતું છે? તો ચોકલેટ મને આપી દે, કીટ રાખ તું. હા ચોકલેટ લાય. હું તો તાર મેડમને કહી દે રેવું મને આપે નહીં. લાય ચોકલેટ મારી. તો હું રસોઈ બનાવું, હું તને તારી હાટું નહીં બનાવું, બરોબર? હું મારે એકનું જ બનાવીશ, તારું નહીં બનાવું. જે છે ને વિજય જમવા નથી આવવાના એટલે છે ને અમે મા દીકરીએ કેવું વિચાર્યું ખબર છે તમને? જો હું તમને બતાવી દઉં. કાર્યું મશીન લઈને આવતી હતી ને તો હું ખમણ લેતી આવી અને મેં છે ને વઘાર નાખ્યા ખમણ. અમારા એના પપ્પા જમવા નથી આવવાના અને અમારા 3 ને જમવા નતું. મેં કીધું આ જમવામાં રસોઈ બનાવવામાં રજા રાખી દઉં. કા વંદન? ક્યારેક તો મને રજા હોય એટલે સારું ખાવાય. તું આજ સ્કૂલે કેમ નથી ગયો એ તો કહી દે. આજ બધાને પિકનિકમાં જવાનું, મારે એકને ક્લાસમાં બેસવાનું હતું એટલે. ક્યાં જવાનું હતું? પિકનિકમાં. પિકનિકમાં બોલતા નથી આવડતું. પિકનિકમાં એમ કે હું વિચારમાં પડી. હે પિકનિકમાં જવાનું હતું વંદન, પ્રવાસ બોલી જવાય. પ્રવાસ ક્યાં તાર સ્કૂલમાં પ્રવાસ ગયો એ ક્યાં ગયો બેટા? હવે તને કાંઈ ખબર ન પડે ને જાને. ઈ લોકો બધા બસમાં જવાના. બસમાં જવાના છે પણ ક્યાં ગયા? એ જગ્યાનું નામ તો કે. જગ્યા નામ મને થોડું કીધું, મને ન લઈ જવાનું. પણ તને કીધું તો છે, તે ઘરે આવીને કીધું તું કે મમ્મી અહીંયા બધા પિકનિકમાં જવાના છે. એ જગ્યા કઈ હતી? આ બધા પ્રાણીઓ, જમવાનું ના હોટલો હતી. પ્રવાસ. અરે જગ્યા કઈ છે એમ પૂછું છું. જગ્યા નામ નથી ખબર. યાદ કર. ઈ નહીં હાલે, ભૂલી હે ન થાતું. યાદ શક્તિ નથી રહેવાની બિલકુલ. ને આટલી યાદ શક્તિ નથી તો ખબર પડી ગઈ મને. પણ મને ખબર છે એ લોકો ક્યાં પિકનિકમાં જવાનું. એટલે સરદારની મૂર્તિ છે ને ભરૂચ, ન્યા જવાના છે. ન્યા ના જવાનું સરદાર. તો તું કેમ ન બોલ્યો? મને આ તો ભૂલાઈ જશે. ભૂલાઈ જાય ન હાલે. હવે આને દવાખાને લઈ જવો પડશે. લઈ જવો પડશે ને. તૂટી પડો કાવામાં તૂટી પડો તમે. આમાં છે ને જે ઈદડા છે. હમણાં ખોલીએ, થોડા ખમણ ખાઈ લ્યો અને અહીંયા જો હું એડિટિંગ કરતી જાઉં અને ખાતી જાઉં ને આ બધાને ખવડાવતી જાઉં. કેટલું બધું કામ હોય મારે. કા છોકરાઓ? જો અમે જમી લઈએ ને તમે લાઈક શેર કરી દો. તેને રોટલી બનાવી નાખી છે સાંજની અને સૂકી ચોળીનું શાક બનાવ્યું છે. શાક રોટલી બનાવી છે, તૈયાર થઈ ગઈ. ચોળીનું શાક ને રોટલી એટલે વંદન આવી ગયો છે. હાલે રેવું જમવા હાલ. ઘરે છે ને રોજ આની મગજમારી હોય. તમારા ઘરે રોજ કોની મગજમારી હોય? અત્યારે ટીવી જોઈ છે. ખાને કે લીએ આ જાય. જો રિયાન્સી છે ને પપ્પાનું જ સાંભળે, બીજા કોઈનું ન માને. જો રેવુંની ડીશ તૈયાર થઈ ગઈ છે અને મારો ઢીંગલો ખાવા બેસી ગયો છે. આ છોકરી છે ને એ બહુ ડાઈ છે. 2 ચોટલામાંથી કેટલા ચોટલા થઈ ગયા બતાય તો? બતાય તો આમ. 1 ચોટલી મારે દંભોળો જ હોય બેન. વિજયની ડીશ તૈયાર થઈ ગઈ છે અને ગોળ ગોતે છે ગોળ. અને જો આ તેલના ડબ્બા અમે છે ને પ્યોર સિંગ તેલના 2 ડબ્બા મંગાવ્યા હતા
નીચે ભાઈ મેકી ગયા, નીચે મેકીને વહી ગયા ને તો હું ઘરે એકલી હતી એટલે મારે લાવવા પડ્યા ઠેઠ નીચેથી અહીં લઈ ગઈ. તો મને એક બાજુનો હાથ ને ખંભો દુખવા માંડ્યો. મોટો ગોળ આપો એમ, તેલના ડબ્બા ઉચકાને ત્યાં દુખવા માંડ્યું છે. માંડ રોટલી વડાણી. તો અમે છે ને જમી કારવી નવરા થઈ ગયા છે અને અમારે છે ને અમે ખજૂર પાક અને અડદિયો બનાવવાનો છે. ભાઈને બોલાવ્યા છે. ખજૂર પાક અને અડદિયાનો વિડીયો આની પછી આવશે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. કાલે મળીએ.